લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે। વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં શહેર કોંગ્રેસ દ્વારા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ દરમિયાન કોંગ્રેસે મનપામાં ભાજપના છેલ્લા 5 વર્ષના શાસનને લઈને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા। કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ આરોપનામું તૈયાર કરીને જાહેર કર્યું અને વિવિધ વિકાસ કાર્યોમાં ગેરરીતિઓના મુદ્દાઓ ઉઠાવ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હવે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે। શહેર કોંગ્રેસ સમિતિએ પ્રચાર અભિયાન શરૂ કર્યું છે અને વિકાસના મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ વધુ તેજ કર્યો છે। આગામી દિવસોમાં આ રાજકીય ટક્કર વધુ રસપ્રદ બનવાની શક્યતા છે। યુવાનોની ધમની અને શીરામાં કોણ ડ્રગ્સ ઘુસેડી રહ્યું છે, આનો જવાબ પણ પોલીસ કમિશનર અને ગૃહમંત્રીમાં નાગરિક તરીકે, વિપક્ષ તરીકે, માણસ તરીકે, હોમોસેપિયન્સ તરીકે દરેક ફ્રન્ટ ઉપર સુધારો કરવો જોઈએ। તમારે મારે દેશ દુનિયાના બધા નાગરિકોએ માનવતાની વાત કરવી જોઈએ, વધારે તાકાતથી લડવું જોઈએ, વધારે સંગઠિત થવું જોઈએ, વધારે સંઘર્ષ કરવો જોઈએ, વધારે બોલવું જોઈએ, વધારે લખવું જોઈએ। આ સુધારવાની શીખવાની પ્રક્રિયા અનંતકાળ સુધી ચાલવી જોઈએ। પ્રયત્ન તો કરવો જ પડે ને। આ વખતે પૂરું થાય એના માટે ઓર તાકાતથી લડીશું, વધારે જન સુધી જઈશું, વધારે તાકાતથી મુદ્દાઓ પડી। તમે ફરી પૂછો, નો પ્રોબ્લેમ। મારો તમારો નોર્મલ પ્રશ્ન, મારો નોર્મલ જવાબ છે, પબ્લિકમાં વિશ્વાસ પેદા કરવા માટે વધુ તીવ્રતા, તાકાત અને ઉર્જાથી પબ્લિકની વચ્ચે જઈશું। જે પ્રેસ કોન્ફરન્સ કરી એ મુદ્દાઓને લઈને પીડિતો એ ચૂંટણીનો મુદ્દો નથી, એ માનવતાનો મુદ્દો છે। અને આ પત્રકાર હોવાના નાતે તમે ફૂલ્લી અપડેટેડ જ હશો કે જ્યારે રાજકોટની ઘટના બની ટીઆરપી ગેમિંગ ઝોન, ત્યારે તક્ષશિલાના પીડિતો, હરણીના પીડિતો, મોરબીના પીડિતો અને હરણી બોટકાંડના પીડિતો સાથે રાજકોટથી, ઇનફેક્ટ મોરબીથી વાયા રાજકોટ ગાંધીનગર સુધીની અમે લોકો એક લાંબી પદયાત્રા કરી હતી અને ત્યારે પણ એ જ માંગણી હતી, આજે પણ એ જ માંગણી છે। આના જે પણ કસૂરવારો છે એ બધાને રાજ્યની સરકાર જેલના સળિયા પાછળ મોકલે। એટલે ચૂંટણી કે ચૂંટણી સિવાય મીડિયાના મિત્રો બતાવે કે ના બતાવે, અમે હરણીના પીડિતો માટે બોલીશું। દરેક ચૂંટણી પૂર્વે, ચૂંટણી દરમિયાન, ચૂંટણી બાદ પણ પ્રેસ કોન્ફરન્સ કરવું એ ગુજરાતના નાગરિકો, આરટીઆઈ એક્ટિવિસ્ટો, એનજીઓસ અને રાજકીય પક્ષોનું કામ હોય છે। અને એ હિસાબે ચૂંટણી પૂર્વે, ચૂંટણી દરમિયાન, ચૂંટણી બાદ પણ પ્રેસ કોન્ફરન્સ કરી વડોદરા અને ગુજરાતના પ્રાણ પ્રશ્નો ઉજાગર કરતા રહીશું।